નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં તારીખ 1/1/2025ને બુધવારના રોજ આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 1/1/2025ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આધાર ઉદ્યોગ એમએસએમઈને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે એવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખોટી રીતે તેમના વ્હીકલ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી આવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે। તેમજ આધાર ઉદ્યોગ એમએસએમઈમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પર કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નથી। પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપગ્રહ માંગ કરવામાં આવી હતી। અને જો વડોદરા પોલીસ કમિશનર શ્રી અને વડોદરા કલેક્ટર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસમાં આવા એમએસએમઈના વિરુદ્ધ એક ઊંઘ આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલું હતું। ઉપરોક્ત આક્ષેપો સાથે આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીને તેમજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ। આજે 9 વર્ષ છે। સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ 9 વર્ષની શુભકામનાઓ। આજરોજ 1/1/25ના દિવસે 9 વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છીએ જે એમએસએમઈ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે। એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે, એ ગૃહ ઉદ્યોગ માટે છે। એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી। હાલમાં 2 વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઈના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે। એમએસએમઈ ઉદ્યોગ આધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે, ના કે પ્રેસને એમાં ઇન્વોલ્વ આવે। અને એમએસએમઈમાં કોઈ પણ જગ્યા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો। આ જે વધી રહ્યું છે રાફડો, તેનાથી જે સાચા પત્રકારો છે જે આરએનઆઈ ધરાવે છે, આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે, મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે, પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે, એમએસએમઈથી તમે જે પ્રેસ શરૂ કરે છે તો એ કયા આધારે છે? શું એની કોઈ જોગવાઈ છે? અને શું આ પ્રેસ જે લખીને ફરે છે તો શું એક મિનિટ ગ્રુપમાં નાખી એમાંથી ચાલો। આજરોજ 9 વર્ષની શરૂઆત અને આરએનઆઈ માન્ય પત્રકારોની નવી ઝુંબેશની શરૂઆત। આરએનઆઈ લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે। એ વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને, એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદુપરાંત
એમએસએમઈને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય. અહીંયા એક નવું આવ્યું કે એડિટર ઇન ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવ્યું બીજા અન્ય પત્રકારો બનાવે છે. પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000માં કાર્ડ વેચીને પત્રકાર બનાવે છે અને એવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે. આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન દેતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, RNI સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએસએમઈથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું PCC કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું. હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટથી આ લોકો પત્રકાર બની જાય છે. ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન, પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે. હવે આવા પત્રકારોના વિરોધમાં આજથી અમે ઝુંબેશ ચલાવે છે. હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માગું છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે, PC નંબર લાવે, RNI લાવે અને પત્રકાર બને. એમાં અમને કોઈ જ વાંધો નથી. પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવીને લેવામાં આવે. અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરોધમાં અગેન્સ્ટમાં એક્શન લેવામાં આવે, ડ્રાઈવ કરવામાં આવે. આ દરેક અમે વાત કરી છે. અમારી આ જે લડત છે તે MSMEથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે. અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટે